આજે તો આપણે માળીએ પૂગી ગયા વાળ કપોવા. રામ રામ દાદાની તો આજના આપણે બાંગાજી વ્લોગમાં તમારું સ્વાગત છે ને. હું સવારમાં આજે તો ઉઠી ગયો અને ઉઠ્યો તો બધે ભીનું જ હતું. રાત તો વરસાદ ફૂલ બાકાજી બોલાવી લાગી. હું તો આમ રખડતો અહીંયા આપણા ખેતરે પૂગી ગયો સૌ જો. અને અહીંયા તો મસલાય ફૂલ બાકાજી બોલાવે છે એટલે અહીંયા રહેવાય નહીં ભાઈ, મસલા ફાડી નાખે છે. તો મિત્રો ઘડી થયું તા તો અહીંયા વરસાદે વરસવા માંડ્યો છે. તો આગળ તો કાંઈ નહોતું મિત્રો, ઓમ દેખાય પણ કેમેરા મરકું દેખાતું નથી. વરસાદ આવે છે આમ જોવો મિત્રો. તો મિત્રો આપણે મેળી પર જાય છત્રી લઈને હાલો છે ને. પવન બાકાજી કી બોલાવે છે. પવન બાકાજી કી આવે એટલે આપણે પાછા હેઠા ઉતરી જઈએ. પછી તો મિત્રો ઘડીક વરસાદ ધીરો પડ્યો તા તો આપણે વાળ કપવા જવાનું હતું એટલે માળીએ ભાઈ ગયા. અને પછી તો આપણે વળી નદી આવી ગઈ. અહીંયા મિત્રો ગાડીમાં જાય છે એટલે થોડુંક કેમેરો હલે છે આપણો. તા તો પછી આપણે રોડ પકડી લીધો. પછી તો આપણે ગાયે ઘા જવા માંડ્યા. અને પછી તો આપણે માળિયા પૂગી આવ્યા છે ને અહીંયા માળિયાની નદી આવી ગઈ. અને પછી તો આપણે માળીએ પૂગી ગયા. તો હવે આપણે અંદર જઈએ છીએ અને અહીંયા બધે પાણી જ ભર્યું છે. પછી ગાડીમાંથી આપણે ફટાફટ હેઠે ઉતરી ગયા અને આવી ગયા છીએ અહીંયા લકી શોરૂમમાં આપણે વાળ કપવાના છે. તો હવે આપણે ઘડીક રાહ જોઈએ અને વાળ કપવી લઈએ. પછી તમારા ભાઈના વાળ કપાઈ ગયા. એનાથી મિત્રો આપણે વાળ કપવીને આવી ગયા છે. તો રસ્તામાં વિડીયો ચાલુ ન કર્યો, વરસાદ હતો અને ઘરે પૂરો વરસાદ રહી ગયો છે. સાટા ખરે છે કોક જોવો મિત્રો. હજી વરસાદ આવ્યું તો ફૂલ બાકાજી કી આવી રહે. અને અહીંયા મિત્રો આપણા પોપટી બેઠા, અહીંયા એક બેઠો જુઓ. તો મિત્રો આગળ ઘડીક પેલા વરસાદ પાછી ફૂલ બાકાજી કી બોલાવી હતી. હવે તો વરસાદ રહી ગયો છે અને મિત્રો સાંજે પડવા આવી ગઈ છે. તો હવે મિત્રો આજનો આપણો આ બાંગા જેવો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ નવા બ્લોગમાં. તો લગન બધા મિત્રોને બાય બાય.